વિસનગરમાં ફરી જુગારનો બજાર ગરમ. પોલીસ નાક નીચે ધંધાધમ ધણી રહ્યા છે. વિસનગર શહેર પોલીસ સ્ટેશનના 500 મીટરના અંતરે જુગાર અને દારૂના ધંધા ચાલતા હોવાના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. વિસનગર શહેરમાં ફરી એકવાર જુગાર, દારૂ અને ગાંજાના ધંધા ધમધમતા હોવાની ચર્ચાઓ જોર પકડતી જોવા મળી રહી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં ખુલ્લેઆમ વડલી મટકાનો જુગાર ચાલી રહ્યો હોવાની ચર્ચાએ સ્થાનિકોમાં આશ્ચર્ય અને ચિંતા બંને ઊભી કરી છે. સ્થાનિક લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો શહેરમાં આ રીતે ખુલ્લેઆમ જુગાર ચાલે છે તો શું પોલીસને તેની જાણ નથી? લોકોનું માનવું છે કે શહેરમાં આટલો મોટો ધંધો ચાલે અને પોલીસ સુધી માહિતી ન પહોંચે તે શક્ય નથી. શહેરમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે કેટલાક રાજકીય આશીર્વાદના કારણે આ જુગાર ધંધો ફરી સક્રિય બન્યો છે. વધુમાં અગાઉ અહીંથી બદલી કરાયેલા એક વહીવટદાર ફરી પરત આવતા જ આ ધંધો ફરી શરૂ થયો હોવાની ચર્ચા શહેરમાં જોર પકડતી જોવા મળી રહી છે. વિસનગરના ધારાસભ્ય અને હાલ ગુજરાત સરકારમાં મંત્રી હોવા છતાં પણ આ મુદ્દે કોઈ કડક કાર્યવાહી કે આદેશ ન આપતા હોવાની ચર્ચા લોકોમાં થઈ રહી છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે શહેરમાં ફરીથી મટકાનો જુગાર સક્રિય બનતા કાયદો વ્યવસ્થા અંગે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે.